આજે આપણે આપણા દેશના રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખીશું. બરાબર? રાષ્ટ્રધ્વજ કયો છે આપણો? ત્રિરંગો. કયો છે? કેસરી, સફેદ અને લીલો. અને વચ્ચે કયું ચક્ર છે? અશોક ચક્ર. કયું? અશોક ચક્ર કેવા કલરનું છે? વાદળી. એની અંદર કેટલા આરા છે? 24. કેટલા આરા? 24. સરસ. તો આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? સરસ, મોર. કયું છે? અને આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી? વાઘ. કયું છે? અને આપણા રાષ્ટ્રીય ફૂલ કયું છે? સરસ, કમળ. કયું છે? અને આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? સરસ, હોકી. આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. તો આપણે આ ત્રિરંગો છે, રાષ્ટ્રધ્વજ. તો આ રાષ્ટ્રધ્વજનું આપણે ક્યારે અપમાન કરવું જોઈએ? એ નીચે પડ્યો તો આપણે એના ઉપર પગ મૂકવાનો નહીં. એને ઉપાડી દેવાનું અને ટીંગાડી દેવાનું અને એને સલામ કરવાનું. શું કરવાનું? કેમ કે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે અને આપણો